આ છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કઈ રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી આથમ બની તૈયારી ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો જાવ. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમના નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા ને ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો. હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું બોલું રીંસ આલ્યો હશે, સમજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોસો ન કરે, માણા જાનવરનો ભરોસો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતા હતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને. વરી પા બોલવા મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું ક્યાં ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીઠો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને ઝાપરા હોવારી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો. કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ હાલે છે કઈ, કવડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણિયા ને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી થોડી હિંમત આવી. ઓલા માણાને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં. રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. થોડુંક છેટું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા કરે છે. બાપુ નજીક આવ્યા ને જોયું પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરે. એ કેતા બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરે ને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. હોય કે એને હા કે તારા છઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીઠા ખંખેરવા. શું કરે વાળ કરતા હતા. એટલે કીધું માયા હુદી ગોટડી આમાં વજરના ગાળા હાંગા હલવાણા કંઈક ચડ્યા ને કંઈક ભાડા.